નમસ્કાર, બોલામાં આપનું સ્વાગત છે। સાપ કરડતા મહિલાને સ્ટ્રેચરમાં 3 કિલોમીટર સુધી લઈ જવી પડી હતી। આ બનાવ નસવાડીના કુંડા ગામના નલિયારી બારી ફળિયામાં રસ્તાના અભાવે બન્યો છે અને સ્થાનિક લોકો આઝાદીના આટલા વર્ષ વીતી ગયા પછી પણ રસ્તો બનતો નથી, એના લીધે વિરોધ પણ નોંધાવી રહ્યા છે। ગત વર્ષે અહીં એક પ્રસૂતા મહિલા બાળકનું મોત પણ નીપજ્યું હતું। તે વખતે પણ ઉહાપો મચ્યો હતો। ફરી એકવાર આ પ્રકારનો ઉહાપો મચ્યો છે। સાપ કરડતા ખેતરમાં કામ કરેલી એક મહિલા એને સાપ કર્યો હતો, જેને લીધે તેને સમયસર સારવાર ના મળી અને સમયસર સારવાર આપવા માટે આપણે જોઈ શકીએ છીએ કે સ્ટ્રેચરમાં લઈ જવામાં આવી અને આ ખાટલામાં લઈ જવામાં આવી। ખાટલો છે એ ટીંગાટોળી કરી અને અહીંથી જે રસ્તો નથી એને લીધે લોકો 3 કિલોમીટર સુધી આ રીતે લઈને ગયા હતા। નલિયાબારીની લીલાબેન ગણિયાભાઈ વસાવા આ મહિલા બપોરે ઢોર ચરાવવા ગઈ હતી। તે વખતે અચાનક તેને સાપ કરડ્યો હતો। સાપ કરડવાને લીધે તે તાત્કાલિક ઘરે આવી હતી અને ત્યાંથી તેઓને સ્ટ્રેચરમાં ઉચકીને પગપાળા ડીસાના ગામ સુધી લઈ જવાઈ હતી। ડીસાનાથી 108 એમ્બ્યુલન્સ મારફતે 108 ઇમરજન્સી મારફતે તેને નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી। વધુ સારવાર માટે તેમને રાજપીપળા રિફર કરવામાં આવ્યા છે। ડીસાનાથી નલિયાબારી ફળિયા સુધી પાકો રસ્તો બનાવવાની માંગ ઘણા સમયથી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી રસ્તો બન્યો નથી, જેના કારણે કોઈ પણ વ્યક્તિ બીમાર પડે ત્યારે તેમને જોડી અથવા સ્ટ્રેચરમાં ઉચકીને પગપાળા જવું પડે છે, જે સ્થાનિકો માટે મોટી મુશ્કેલી ઊભી કરી રહ્યા છે। નસવાડી તાલુકાના કુંડા ગામના નળિયાબાર ફળિયાની આ ઘટના છે। એક બેન ગામના ઢોર ચરાવવા માટે ગામના જંગલમાં ગયા હતા, ત્યારે તે ખેતરના છેડે બેઠા હતા। ત્યાં એક સાપ આવીને એમના પગમાં કરડી ગયો હતો, ત્યારે ત્યાંથી તેમને ઉચકીને ઘરે લાવ્યા। ત્યાંથી પછી સ્ટ્રેચરમાં મૂકીને મહેસાણા સુધી 108 સુધી પહોંચાડવામાં આવ્યા હતા। અમારો નળિયાબાર ફળિયાનો રસ્તો આઝાદીના વર્ષો વીતી ગયા છતાં પણ હજુ સુધી પાકો બન્યો નથી। આ સરકારશ્રીએ અમારો રસ્તો મંજૂર કર્યો છે, પણ ક્યારે બનાવશે તે હજુ કોઈને જાણ નથી। પૂછવા જઈએ છે ત્યારે જવાબ મળતો નથી। ત્યારે આવી અમારી સાથે અવારનવાર કેટલીક ઘટના ઘટી ચૂકી છે। 1 વર્ષ પહેલાં પણ અમારા 100 ગર્ભાબેન હતા, તેમને ઉચકીને દવાખાને સુધી પહોંચાડવામાં આવ્યા હતા, ત્યારે એક બાળકનું મૃત્યુ થયું હતું। ક્યાં સુધી અમારા લોકોના આ રીતે જીવ જશે? તો સરકારશ્રી અમારા રસ્તા પર ધ્યાન આપે અને ફટાફટ પાકા રસ્તા ચાલુ કરવામાં આવે।